વારસિયામાં સંત માતાશ્રી માયાદેવી દરબારમાં માતાશ્રી માયાદેવીજીની 101મી માસિક પુણ્યતિથિ નિમિત્તે સ્વૈચ્છિક મહારક્તદાન શિબિર અને વિશાળ હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન ધાર્મિક ભાવના સાથે માનવ સેવાનો ઉમદા સંદેશ પણ આપવામાં આવ્યો। 8 વાગ્યાથી ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારો માટે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું અને ત્યારબાદ અનાજની કીટોનું વિતરણ કરવામાં આવ્યું, જેમાં અનેક પરિવારોને રાહત મળી છે। સવારે 10 વાગ્યાથી કેન્સર જેવી ગંભીર બીમારીથી પીડાતા નાના બાળકોથી મદદના પવિત્ર હેતુસર માયાદેવી દરબારના ગાદીપતિ સાંઈ સંત કમલેશલાલજીના માર્ગદર્શન હેઠળ મહારક્તદાન શિબિર યોજાઈ। આ શિબિરમાં શહેરની અગ્રણી સંસ્થાઓ જેવી કે કૈલાસ કેન્સર હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર, બ્લડ સેન્ટર, મુનિ સેવા આશ્રમ, ગોરજ અને વાઘોડિયા હોસ્પિટલની નિષ્ણાંત તબીબોની ટીમ ખાસ ઉપસ્થિત રહી હતી અને આરોગ્યલક્ષી સેવાઓ આપી હતી। આ પ્રસંગે પૂર્વ કાઉન્સિલર પરસોત્તમભાઈ હેમનાણી, ભારતીય જનતા પાર્ટીના કોમલબેન કુકરેજા સહિત સમાજના આગેવાનો રૂપાભાઈ વસવાણી, શ્યામભાઈ વસનાણી, પ્રતાપભાઈ વસાણી, રાજુભાઈ ચન્નાણી, સ્નેહાબેન લાલવાણી, કન્વરલાલ ઉમલાણી, બોબીભાઈ છુટ્ટાણી વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। મોટી સંખ્યામાં શહેરીજનો અને સ્થાનિકોએ હાજરી આપી રક્તદાન કરી માનવ સેવામાં સહભાગી બન્યા હતા। ઉલ્લેખનીય છે કે માયાદેવી દરબારના ગાદીપતિ શ્રી કમલેશલાલજી દ્વારા સમાજના ગરીબ વર્ગ માટે નિયમિતપણે નિઃશુલ્ક ભોજન સેવા, અનાજ અને કપડાં વિતરણ તેમજ મેડિકલ કેમ્પોનું આયોજન કરાય છે। આજે યોજાયેલી આ મહારક્તદાન શિબિર દ્વારા ખાસ કરીને ગંભીર બીમારીથી પીડાતા નાના બાળકોને સહાયરૂપ થવાનો ઉત્તમ પ્રયાસ કરવામાં આવ્યો હતો, જે ખરેખર પ્રશંસનીય અને ધન્યતાને પાત્ર છે। बोल बाबा हरिगिर महाराज की जय। आयो लाल सबई चो झूले लाल। आज हमारे संत माता मायादेवी का 101 मासिक तिथि के उपलक्ष्य में हमने कैंसर बच्चों के लिए ब्लड कैंप रखा हुआ है। कैलाश कैंसर हॉस्पिटल की तरफ से ये रखा जा रहा है। ये जैसे आप देख रहे हो हमारे पास में ये मंथन करके बच्चा है जिसको ब्लड कैंसर थी। ये खास हम इसके लिए दिखा रहे हैं कि इनके बच्चों के लिए हम ये जो ब्लड ले रहे हैं सब इनको डोनेट करेंगे। तो हम सबसे अपील करते थे मेहरबानी करके सब आए और ये कार्य में आप आके सब साथ दें। ऐसे छोटे छोटे बच्चों के लिए हम कुछ करें, यही हमारी भावना है और ये मंदिर का हमारा उद्देश्य है कि हम सारे ऐसे बच्चों को आगे प्रोत्साहन करें। बोल बाबा हरिगिर महाराज की जय। झूलेलाल। आज कमलेश साईं ने 22 तारीख इनकी माता श्री का पुण्यतिथि होती है। कैलाश कैंसर सेंटर हॉस्पिटल से ब्लड सेंटर जो भी जिसको भी ये जय झूलेलाल ये कौन सी है कैंप ब्लड डोनेशन, कैंसर पीड़ितों को जो ब्लड मिले इसके लिए ये आज का प्रोग्राम आयोजन कमलेश साईं ने किया है। इसके लिए हम यहाँ पधारे हैं। भाई मैं तो कमलेश साईं को धन्यवाद दूंगा कि ये 8 साल से ये भंडारा चल रहा है। रोज सुबह में सवेरे 9 बजे तक कम से कम 200-300 आदमी यहाँ खाने के लिए आते हैं और धन्यवाद के पात्र हैं कमलेश भाई। हम उसको खास करके धन्यवाद देने ही आए हैं। माता की जय। आयो लाल सबई चो झूलेलाल। असांजा अमरलाल साहब बखर ॻाल्हाईंदा। हमारे बड़ौदा शहर में संत माता माया देवी दरबार वारसिया कॉलोनी शारदा सोसाइटी में आज बच्चों के कैंसर पीड़ित बच्चों के रक्तदान शिविर का यहाँ कार्यक्रम रखा गया है। आज जो आप ये देख रहे हो सभी कैंसर पीड़ित बच्चों के लिए खास विशेष रक्तदान शिविर है। संत माता माया देवी दरबार ये एक रक्तदान अति उत्तम दान है, महादान है, किसी का जी दान है। ये हमारा उद्देश्य है, लक्ष्य है। जय झूलेलाल। बेड़ाई पार सदाई बरेल बंडा। साई हरिगिर महाराजना आज कृपाथी संत माता मायादेवीना दरबाરમાં સાઈ કમલેશભાઈ દ્વારા આજે બ્લડ ડોનેશન કેમ્પનો એક મહા આયોજન કરવામાં આવ્યું છે, જેમાં કેન્સરથી પીડિત બાળકોને એક સેવા કરવામાં આવે છે અને કેન્સરથી ફાઇટ કરવામાં આવે છે, જેમાં બ્લડ ડોનેશન કરવામાં આવે છે। એ માટે ખરેખર જે એક મોટું સેવાભાવી કામ થઈ રહ્યું છે અને જેમ કીધું એ પ્રમાણે કે એના માટે ડિશુમ બહુ જ જરૂરી છે। તો કેન્સરથી ફાઇટ કરતા બાળકો માટે આ એક ડિશુમ
માસૂમ છે અને બ્લડ ડોનેશન કેમ્પ આયોજિત કરવામાં આવેલો છે. મારું નામ દીપા શાહ છે. હું કેનકિડ્સ કિડ્સ કેર સંસ્થા સાથે જોડાયેલી છું. એઝ અ સોશિયલ વર્કર કામ કરું છું. કેનકિડ્સ કિડ્સ કેર સંસ્થા છે જે કૈલાસ કેન્સર હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર સાથે છેલ્લા 5 વર્ષથી એનું ટાઈઅપ છે અને આ સંસ્થા ત્યાં આવતા બધા જ બાળકોને અમે કેન્સરના જે બાળકો છે 0 થી લઈને 19 વર્ષ સુધીના જે બાળકો છે એને અમે સપોર્ટ કરીએ છીએ. મેડિકલ માટે ફૂડ, એકોમોડેશન, ટ્રાવેલિંગ, એના પછી બ્લડ સપોર્ટ કરીએ છીએ અને એને જુદા જુદા તહેવારો જે આવે છે તો એ પણ અમે હોસ્પિટલની અંદર વોર્ડમાં સેલિબ્રેટ કરાવતા હોય છે. આ મંથન છે જેને 2 વર્ષ પહેલાં બ્લડ કેન્સરની બીમારી થઈ હતી અને અત્યારે એ ક્યોર થઈ ગયો છે. એઝ એ સર્વાઈવ તો હમ બોલેંગે હમ સબ સાથ મિલકે કેન્સર કો કરેંગે ડિશુમ ડિશુમ.